જો પપ્પાને ઉઠાડી દીધા જયવી રે રસ્તા બી બહુ ડેન્જર છે એના વડાંગવાળા તમને બતાવું દેખો એમ કરકો બે આ પોલવા દે સા કરતી રીતે જોજે આ પગલાટ કાઢ હે ગાઈસ રાધે રાધે વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો અત્યારે હું જોબ પરથી ઘરે આવી ગયો છું તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને જયવીર એની મસ્તીમાં છે હવે પડીશ લા ભાઈ નીચે ઉઠ ને તું તમે જોઈ શકો છો જયવીર મારી જોડે છે અને મમ્મી જોવે છે કાલનો બ્લોગ મમ્મી ગુડ મોર્નિંગ રાધે 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 બ્લોગ ચાલુ છે એમ હા બરાબર છે જો ને હવ જુઓ નાનું ગુડ મોર્નિંગ તો નાનું ખીચડી વગાડે છે કેમ કે એને ખબર છે કે મયુર બી આવશે ને એટલે પહેલાં ખાવાનું ખોર છે સાચી વાત ને એ જા હેર તું નીચે જા તો નાનું એ ખીચડી વગાડ નાખી છે મમ્મી ડુંગળી કાપવા ગઈ છે પણ આ જયવીર છે ને બહુ હેરાન કરે છે ગાઈસ ખાવા નહીં દેતો કોઈને અને એવો નહીં ખાતો જો કેવું કરા નાનું પગારને વાર માંગ ખાઈ લે આવ દે 10 વાગી ગયા છે હજુ તો કપડાં ધોવાના છે કેટલા બધા કપડાં છે પેન પડ્યા અને મયુર પણ નાતા નહીં જોવો ને હજુ તો કેટલી બધી વાર લાગશે કપડાં ધોવામાં જો અહીં પણ પડ્યા છે અહીં પણ છે કેટલા બધા અને મયુર ઊંઘે છે હજી એ બપોર નાશે ફરી એમને ધોવાના જયવીર પણ ઊંઘે છે મમ્મી ચૂલામાં લગાડે છે ચના બાફા મૂક્યા છે ચનાનું શાક બનાવવાનું છે આજે તો હવે હું કપડાં ધોઈ કાઢું આવા તાપમાં કપડાં ધોવા પડશે જો કેટલો બધો તાપ લાગશે હેલો ગાઈસ આપણે ચૂલામાં લગાડીએ છે જો પણ લાગતું નહીં જો ચૂલામાં લગાડીને પણ લાગતું નહીં આ ચણા બાફા મૂક્યા છે ને જો આલ્યા પણ નથી ચૂલામાં લાગતું નહીં આ ભીનામાં લાકડા ભલ્લી જાય ને તે જો ઊંઘી જાઉં લાવું તાવડા તાતી ઓય નાતા નહીં નહીં ઊંઘી જાય તો કપડાં પછી ધોવા પડશે જો આ જયવીર પણ ઊંઘી જાય આ જયવીર આ શેતાન ઊંઘી જાય ને હવે અડધો કલાકે ને ઊંઘી રહે જો નાનું કરા કપડાં ધોવા આપણે કાલના 10 વાગ્યાનો ચૂલો લગાડીએ છીએ તો 1:45 થવા આવી 10:45 થવા આવી પણ હજુ આપણે ચૂલો લગાડી રહ્યા નથી આ ચૂલો લગાડવાનું કામ કેટલું અઘરું કહેવાય બહુ અઘરું લાગે છે ને આ ખાવા કરવાનું ટાઈમ થઈ જશે પણ લાગે મારાથી ચૂલો હરગી નહીં હાંકવાનો ગાઈસ બોલો હવે શું કરીએ ચણા ચારા બફાશે બતાવો જા ચણા બફાયા નહીં આ ચૂલો લાગતોય નહીં ચણા પણ એવા ને એવા છે હે આજા અડી ચણા મેં કઈથી ચૂલા મેં આજા નહીં અડી હવે આપણે એને લગાડીએ ચૂલો નન્નું એ લુગડા ધોયા કે ના ધોયા આપણે ચેક કરી લઈએ કપડાં ધોઈ કાઢ્યા મૂકવા મૂકવા છે એમ ને વારે ના લગાડીને તો કપડાં ધોતા વારે ના લાગે નહીં તો જઈને મયુર તો ઊંઘી ગયા હજુ ઉઠ્યા નહીં ઉઠશે હવે હુઈ રહેવા દો ને એમને હેડો ગાઈસ તો કારનો સૂઈ ગયેલો અત્યારે જાગ્યો છું તો હજુ નાવાનું બી બાકી છે નાનું ડુંગળી કાપે છે શાનું શાક બનાવવાનું અત્યારે ચણાનું એવું તો ચણાનું શાક હું વઘારું બરાબર આજે નહીં નાખું પછી બનાવીએ તો લગીને તમે ડુંગળી કાપી નાખો હા તો ગાઈસ આજે ચણાનું શાક મેં વઘારીશ તો પહેલાં મેં નહીને ફ્રેશ થઈ જાઉં એના પછી આપણે શાક વઘારીશું ત્યાં સુધી નાનું ડુંગળી કાપી નાખ્યા તો ફાઇનલી ગાઈસ નહીને તૈયાર થઈ ગયો છું તો હવે આપણે વઘારીશું શાક નાનું બફાઈ ગયા ચણા જયવીર પણ ગાઈસ ઉઠી ગયો છે જયવીર જાગી ગયો બેટા હાથમાં શું છે ચમચી વગાડે ના મોઢમ ભાઈ ચલો ચણા જોઈએ બફાયા છે કે નહીં બફાયા બરાબર આ પંખો બંધ કરી દીધો હોય ના ચાલુ કામ ન હોય તો ઓકે તો અહીંયા ચણા મૂકેલા છે ચણા બફાઈ ગયા છે ગાઈસ જવેર આજે છે ને પપ્પા શાક વગાડે છે ખાવાનું ને તારે હે તો ગાઈસ અત્યારે આપણે ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થશે એટલે પછી આપણે એમાં ડુંગળી નાખીશું તો ગાઈસ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર ડુંગળી નાખીશું ડુંગળી એટલે કે પ્યાજ
તો ગાઈસ આપણે ડુંગળી શેકવા માટે અંદર નાખી દીધી છે. તો હવે આપણે એને ધીમે ધીમે હલાવીશું. જ્યાં સુધી ડુંગળી બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું. અને ગેસ એકદમ ધીમો રાખવાનો, એનાથી ડુંગળી બળે બી નહીં અને નીચે ચોટી બી નહીં. તો ગાઈસ ડુંગળી આપણી શેકાઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે આપણે અંદર નાખીશું ટામેટા. હવે ટામેટા શેકાય ત્યાં સુધી આપણે આને હલાવીશું. તો ગાઈસ ટામેટા બી શેકાઈ ગયા છે. હવે આપણે અંદર નાખીશું લસણ. એને પણ આપણે હરખી રીતે શેકી દઈશું. એમ તો મેં ઘણા બધા શાક બનાવ્યા છે, પણ ચણાનું શાક પહેલી વાર બનાવું છું. તો જોઈએ આજે કેવું બને છે. જો બગડી જશે ને તો મમ્મી 100% કરાશે, બહુ બોલશે. કીધું નહોતું મેં તમે પહેલાં, મેં વગાડું છું ના બે કહો તો મોટો ઉપાડે એમ કહેશે. હે નાનું? તો આ ગાઈસ ચણા છે. હવે ચણા કાઢીશું બહાર. બફાઈ ગયા કમ્પ્લેટ? બફાઈ ગયા છે. મસ્ત લાગે છે ને? બાફેલા ચણા ખાવાની બહુ મજા આવે. બહુ મસ્ત બફાઈ ગયા છે. એનો આમાં થોડા વધારે બાફવા પડે. કમ આમાં જયુબેન ખાવા જોઈએ. એટલે એ શાક નહીં ખાતો. કોરા ચણા ખાય. એટલે ગાઈસ મારો ભાઈ છે ને, એને એ ચણાનું શાક નહીં ખાતો. એને હવે બાફેલા ચણા સારા લાગે તો ચણા એકલા ખાઈ ગયો. એ તે દિવસ ખાવાનું ના ખાય. હા ચણા એકલા જ ખાઈ. ગાઈસ હવે આપણે અંદર મસાલો નાખીશું, કેમ કે આ કમ્પ્લીટ થઈ ગયું છે. મસાલો નાખીને એને થોડી વાર આપણે હલાવીશું તો મસાલો બરાબર શેકાઈ જાય. એના પછી અંદર આપણે ચણા નાખી દઈશું. ગાઈસ હવે મસાલો શેકાઈ ગયો છે. તો હવે આપણે નાખીશું અંદર ચણા. ચણા નાખીને આપણે મિક્સ કરી લઈશું. તમારે જેટલો રસ્તો બનાવવો હોય એટલા પ્રમાણે નાખી દેવાનો. તો ગાઈસ શાક વગાડતા અમે આખો નવાઈ ગયો. તો ફાઇનલી શાક વગાડી દીધું છે. હવે ઉભરાશે એટલે કમ્પ્લીટ થઈ જશે. તો નાનું ટેસ્ટ મારે છે કેવું લાગે છે. ચાખી જો નાનું, કેવું લાગે? હે મીઠે બીઠે કમ્પ્લીટ છે. એટલે થોડું મીઠું ઓછું પડેલું તો ઉપરથી આપણે અંદર એડ કરી દઈશું. તો ચલો શાક તો ઉગાડી નાખ્યું છે. હવે નાનું રોટલા બનાવશે, એના પછી આપણે ખાઈ લઈશું. શું કરા લે? શું કરા? અમે બેઠા હે કે અમને તો મજા આવે કે તું બાપા નીચે ના પડું. અમને મજા આવે છે. ભાઈ પવન સારો આવે એટલે. આ બાજુ પવન બહુ ઠંડો ઠંડો સરસ કેમ કે આવે. ગાઈસ જો આ બાજુ છે ને પવન મસ્ત આવે. એસી ની ખુલ્લું છે ને એટલે. એસી ની જરૂર નથી. હા. કેટલા રોટલા બાકી છે? આ બે જ રહ્યા. બે જ રહ્યા એમ. તો આજે શાના રોટલા બનાવ્યા? આજે બાજરીના રોટલા. બાજરીના છે. તો જો ગાઈસ આજે બાજરીના છે. કાલે મકાઈના હતા તો કેવા વ્હાઈટ હતા. આજે બાજરીના છે. તો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે મમ્મીને પૂછીએ કે કેવું લાગ્યું શાક. મમ્મી હા કેવું લાગ્યું શાક? શાક ને હા ટેસ્ટી કમ્પ્લીટ. સારું બન્યું ને? હા બહુ સરસ બનાવ્યું. સાચું? હા મમ્મીને તો બહુ મસ્ત લાગ્યું છે. નાનું જવીને નવડાવવા માટે ગઈ છે. દાળનું શાક બનાવ્યું. તો નાનું પછી જમશે. અત્યારે મેં અને મમ્મી જમીએ છીએ. ભાઈ બી નહીં ખાય, પપ્પાને આવતા હજુ વાર લાગશે. તો પહેલાં અમે જમી લઈએ. તો ગાઈસ મેં અને મમ્મીએ તો જમી લીધું છે, પણ નાનું હજુ હમણાં જમવા આવી છે. કેમ કે જવીનને ઊંઘાડ્યો પછી જમવા માટે આવી. નાનો આવ્યો ઊંઘી ગયો જવે. ઊંઘી ગયો છે. તો જવીન ઊંઘી ગયો છે. આ મમ્મી કશું કહેવા માંગે છે. મમ્મી શું કહેતી હતી? અને હું આ ફોનમાં જોઉં હા તો નનીને એવું કહું છું હા કે આપણે શીખવાની ધકજ હોય ને હા. તો આપણે ગમે તે બધું કરી શકીએ યાર. એટલે વિડીયો બનાવવાનો એમ ને? હા શીખવાની તક જ છે. મારે તો આપણે તો શું આવે, આપણે તો એટલું બધું એ નહીં, પણ તમને આપણે કેવું તમારો સાથ સહકાર આવી લેવાય, સપોર્ટ કરીએ આપ. આપણે તો એટલું બધું શીખવાની જરૂર નહીં હવે અમારે. હા પણ તમારે જરૂર છે શીખવાની આપ. ખબર પડી? હા હશે પાછી. હા શીખવાની. હા અમારે કઈ જરૂર છે શીખવાની, પણ તમે કંઈક આગળ કરી બતાવો તમારા કહો હશે. અંદર આપ. હે તમારા જીવનની અંદર કંઈક કરી બતાવો. થશે થશે બધું થશે. ટાઈમ લાગે, એકદમ થોડું થઈ જાય. તો ગાઈસ અત્યારે મસ્ત ઊંઘી ગયેલો અને 2 વાગે છે ને આ ભાઈ તેલ લેવા માટે આવ્યો. કમલા હતા તેલ લેવા આવ્યો? હે ખાખલો લેવા આવ્યો. શું લેવા આવ્યો? ખાખલો. ખાખલો શું એટલે શું? આ તું ઊંઘા છે અમે.
તો તેલ નહીં લેવાનું ના જાય ઘેર ના જતો જાહેર તો કાલ વહેલો આવજો લેવા બાકી આલુ નહીં બહાર દુકાન બંધ કરે ને પેલા આવીને લઈ જવાનું મારો ભાઈ ખબર નહીં કઈ ગયો છે મમ્મીને તેલ દુખતા આવડતું નહીં મારે જ જવું પડશે આપવા માટે એટલે હેર તો ગાઈસ હવે જેવી ઉઠી ગયો છે ચા પણ બનાવી દીધી ચા પણ પી લીધી છે અમે અને પપ્પા એકલા જ બાકી છે ઉઠાડ પપ્પાને ઉઠાડ તો પગારું ડબાવા એવો જ ઉઠાડે પપ્પા તો મમ્મી શું કરો એવું વાયરો તો બહુ બરાબરનો આવા જો કેટલું બધું કપડાય રહેતા નહીં જો પપ્પાને ઉઠાડી દીધા જેવી રે ના 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 છોકરાને એવું ના કરશે બાપા ગાઈસ હું ડાલી ગયેલો દુકાનનો સામાન લેવા માટે તો દુકાનનો સામાન લઈ લીધો છે અને બહાર તમે જોઈ શકો છો આગળ કંઈ નહીં ચલો મજા આવે તો ચલો મારું મેં તમને ઘરે જઈને રસ્તા બી બહુ ડેન્જર છે એના વળાંકવાળા તમને બતાવું દેખો જે કેવા વળાંક આવે છે તો હે ગાઈસ 17 વાગ્યા છે 6:30 તો હવે થોડી વાર પછી મારે જોબ પર જવાનો ટાઈમ થઈ જશે તો જોઈએ જમવામાં શું બનાવે છે અત્યારે તો નાનું શું બનાવે જમવામાં શાક બનાવું એવું ડુંગળીનું શાક બનાવે છે મમ્મી શું કરા હું તો શાક વગારા જોવા ઊભી રહી કામ બરાબર વગાડે કે નહીં વગાડે તેમ જોવા હતા ના ભાઈ વગારા જ છે ને ભાઈ આવું તો પછી દરેક વગારા ને એવું ના બોલાય માં રહી ગાઈસ મમ્મી ને પપ્પા શાક અમુક કરે છે અને પેલું બાજુ જયવીર જોવા તો ખાતા ના બે શું કરા મમ્મી શાક આગળ આ ચોરી હમ કરું એમ નહીં જયવીર શું કરે કહો રવિર આ જો છે કરા શાક ના બોલો બધું જોજે હવે વેન નાખે ના લે લે એમ ફરકો દે આ પોલવા દે શાક કરતી રીતે જોજે આ પગલાટ કાઢા હા એને તો રમત લાગે છે જો ઊંઘી ગયો છો પયા જો ફાઇનલી ગાઈસ હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં જમી લીધું છે કેમ કે આજે મારે લેટ થતું હતું તો હવે મેં ઘરેથી નીકળીશ કેમ કે મારું મોડું થાય છે મેં બેગ પણ પેક કરી લીધું છે તો મમ્મી અહીંયા બેઠી છે બોલ મમ્મી હા હા આ ટાઈમ થઈ જા ટાઈમ થઈ ગયો ને એવું હા તો જવું ને પડે જોબ પર તો તો ભાઈ નોકરી તો હા કરવી પડે નોકરી તો કરવી પડે ભાઈ નોકરી તો કરવી જ પડે શું એ કરવા તો કરવી જ પડે ને હા નોકરી કરવાની વિડીયો બનાવવાના બધું કરવાનું અલા વિડીયો બનાવતા મને શીખવાડે બાપા આ આવડતું નહીં આજે તે શૂટ ના કર્યો શૂટ કર્યા પણ સારો નહીં યાર બરાબર આવ્યો તું ધીમે ધીમે બનાવીશ તો આવડશે ને તને કમ્પ્લીટ આવ્યો કમ્પ્લીટ આવ્યો એ વ્યવસ્થિત હે વ્યવસ્થિત છે હજુ 18 લાગશે લાગે એટલે ડેલી તમે ઉતારવાનું થોડું થોડું ઉતારવાનું એટલે તમને આવડી જશે જિંદગી પહેલી વાર ફોન પકડ્યો છે એ તો આવડી જશે લેતા. જીવનને. પછી ચમનો વિડીયો શેર થાય આપણે એ તો શીખી જવા છે થાય તો કરીએ આગળ સુધી ચલાવે છે આપણું હા. તો ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં